ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 4 ગુજરાતી પાઠ 7 નખમ દખમ ધડા પડા બૂમ. એમાં પ્રશ્ન પહેલો, આડા અવળા અક્ષરોવાળા શબ્દોને યોગ્ય રીતે લખો. રસોઈ, ભભૂત, વૈરાગી, સરપાવો, ચીપિયો અને ખીચડી. પ્રશ્ન 2, પ્રશ્ન 1માં લખેલા શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો. એમાં આપણે પહેલાં રસોઈનો શબ્દનો ઉપયોગ કરીએ. બા રસોઈ બનાવે છે. સાધુ ભભૂત લગાવે છે. વૈરાગી સાદું ભોજન જમે છે. મને ખીચડી ભાવે છે. પ્રશ્ન 3, જોડકા જોડો. એમાં અમાં અર્થ આપેલા છે, બમાં શબ્દો છે, તેને આપણે જોડવાના છે. કોઈ કાર્યનો અનુકૂળ સમય, તો આવે છે તક. પછી કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત, તો એમાં આવે છે નંબર 4 સાધના. ટાંકીને એક સાથે જોવું, તો ત્રાટક 1 નંબર આવે છે. મોટું કામ હિંમતભેર ઉપડવું એટલે બાથ ભીડવી. હવે આવે છે પ્રશ્ન 4, હતું, હતી, છે, છો, હશે વાક્યના અંતે આવે તેવા વાક્યો લખવાના છે. ભાઈ બહેનને ભેટ આપે છે, તો એમાં છે શબ્દ આવે છે. હું લેસન કરતી હતી. તમે કેમ છો? કાલે શુક્રવાર હશે. શું આ ખસેડવાનું ખોટું હતું? હવે આવે છે પ્રશ્ન 5, નીચે આપેલા પાત્રો દ્વારા બોલાયેલું એક એક વાક્ય એકમમાંથી શોધીને લખો. તો અંશુલ, હિતેન્દ્ર, જયા, દીપ્તિ, મયંક અને અશફાક. તેવા અંશુલ દ્વારા બોલેલું વાક્ય છે, અમે એક ચોપડીમાંથી મંત્રો શીખ્યા. હિતેન્દ્ર દ્વારા બોલાયેલું વાક્ય છે, લીંબુમાં કશું નાખ્યું હશે. જયા દ્વારા બોલાયેલું વાક્ય છે, ના ના, જાદુ નહીં, કશીક વસ્તુ. દીપ્તિ દ્વારા બોલાયેલું વાક્ય છે, અમે બધી સામગ્રી લાવ્યા છીએ. મયંક, હું કરી જોઉં. અશફાક, બીજો કોઈ જાદુ આવડે છે? પ્રશ્ન 6, બમ બમ બોલે કાવ્યના આધારે માતા પુત્ર વચ્ચેની વાતચીતના બે વાક્ય લખો. એમાં પહેલું છે પુત્ર. પુત્ર દ્વારા બોલાયેલા વાક્ય, મૈયા, હું ખાખી બાવો છું, ભિક્ષા માટે આવ્યો છું, ચપટી લોટ લાવો. માતા દ્વારા બોલાયેલ વાક્ય છે, ચીપિયો ન ખખડાવ, મને બીક લાગે છે, હમણાં કોઈ નથી. પ્રશ્ન 7, નીચે આપેલી ક્રિયાઓ આધારિત વાક્યો લખો. ખાવું, રમેશ બરફી ખાય છે. રહેવું, મને મોટા ઘરમાં રહેવું ગમે છે. જવું, અમે કેશોદ જવાના. રડવું, મને રડવું આવે છે. જોવું, મને ટીવી જોવું ગમે છે. રમવું, રમકડાથી રમવાની મજા આવે છે. વીણવું, શિયાળામાં બોર વીણવાની મજા આવે છે. ગાવું, મને બાલગીત ગાવાની મજા પડે. પ્રશ્ન 8, રસોઈમાં વપરાતા ઉપયોગી વાસણોની યાદી બનાવો. પાટલો, વેલણ, ચમચી, તવેથો, કાથરોટ, તપેલી, સાણસી, ચીપિયો, તાવડી, લોઢી, કુકર, ચમચું, ભાતિયું, જારો, કડાઈ વગેરે.